નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફંક્શનની અંદર નવો ટોપિક શીખીશું જેનું નામ છે એડવર્બ ક્લોઝ ઓફ રીઝન, એટલે કે કારણ દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય, કારણ દર્શાવતું હોય તેવું વાક્ય. તો આ ફંક્શનનો ઉપયોગ જ્યારે કોઈ ઘટના બને છે તો એ ઘટના થવા પાછળનું કારણ શું છે એ કારણ દર્શક વાક્યની રજૂઆત કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. આ ફંક્શનમાં વિવિધ લેંગ્વેજ આઇટમો વપરાય છે, જેમ કે બીકોઝ ઓફ, સિન્સ, એઝ, ઓઇંગ ટુ, એકાઉન્ટ ઓફ, ડ્યુ ટુ વગેરે ફંક્શન વર્ડ્સ એટલે કે લેંગ્વેજ આઇટમોનો ઉપયોગ થાય છે. તો આ વિગતો આપણે બોર્ડ ઉપર લખીએ અને જોઈએ. તો જુઓ, અહીંયા આપણે એનો ઉપયોગ અને કઈ કઈ લેંગ્વેજ આઇટમ વપરાય છે એ વિગતો લખી છે. તો એમ કહેવાય છે કે આ ફંક્શન દ્વારા કોઈ ઘટના બને છે તે પાછળનું કારણ દર્શાવવા જે ફંક્શન વર્ડ્સ વપરાય છે તે રચનાનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ રચના? તો એ રચનામાં લેંગ્વેજ આઇટમ તરીકે because of, since, as, on account of, owing to, due to વગેરે ફંક્શન વર્ડ્સનો ઉપયોગ થાય છે. તો આપણે આ લેંગ્વેજ આઇટમોનો વન બાય વન અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે because નો ઉપયોગ જોઈએ. because નો અર્થ થાય છે કારણ કે. તો પહેલા વાક્ય આપણે જોઈશું. વાક્ય રચનામાં આવે છે પરિણામ પ્લસ બીકોઝ પ્લસ કારણ. પહેલું વાક્ય કેવું આવશે? પરિણામ દર્શાવતું વાક્ય આવશે, પછી બીકોઝ લેંગ્વેજ આઇટમનો ઉપયોગ થશે અને કારણ ધરાવતું વાક્ય. તો બે વાક્યોને આ રીતે આપણે જોડીએ છીએ અને એક વાક્ય બનાવીએ છીએ, જે શેનું ઉદાહરણ છે? એડવર્બ ક્લોઝ ઓફ રીઝન. તો આપણે ઉદાહરણ લખીએ.
શુડ ટેક ટી વિધાઉટ સુગર. તમારે ચા ખાંડ વિનાની ચા લેવી જોઈએ, કારણ કે યુ આર અ પેશન્ટ ઓફ ડાયાબિટીસ, તમે મધુપ્રમેહના દર્દી છો. તો આ પાછળનું વાક્ય શું છે? કારણ છે. એટલે એનું પરિણામ એમ બતાવે છે કે એને ચા ખાંડ વગરની લેવી જોઈએ. વચ્ચે શું છે? આ લેંગ્વેજ આઇટમ છે. બરાબર છે. બીજું એક ઉદાહરણ લખીશું. અહીંયા ઉદાહરણ છે he is silent, તે શાંત છે. because કેમ? તો કે he is guilty, તેને પોતાની ભૂલ પકડાઈ છે, એટલે કે એની ભૂલ છે. બરાબર છે. તો વચ્ચે શું આવે? because, આગળ પરિણામ, પાછળ કારણ. હજુ એક વાક્ય છે I am late, હું મોડો છું. I am late because I had some work, કારણ કે મારે કોઈ કામ હતું. તો કોઈ પણ ઘટના છે એના માટે શું છે? કોઈ કારણ હોય છે. એક કારણ દર્શાવવા માટે આપણે because જેવા લેંગ્વેજ આઇટમનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. તો આગળ બીજા ફંક્શન વર્ડ્સનો ઉપયોગ શીખીએ. તો આપણે એઝ અને સિન્સનો ઉપયોગ જોઈએ, જેમાં વાક્યની શરૂઆતમાં જ એમનો ઉપયોગ થાય છે. તો પહેલા વાક્ય રચના જોઈએ. તો આ મુજબનું વાક્ય હોય છે. વાક્યની શરૂઆત એઝ અને સિન્સ થી થાય છે, પાછળ કારણવાળું વાક્ય હોય છે અને પછી પરિણામ. બંને વચ્ચે શું હોય છે? અલ્પવિરામ હોય છે. બરાબર છે. તો વાક્ય લખીશું એઝ અથવા સિન્સ વાક્ય રચના મુજબ એઝ અને સિન્સ નો ઉપયોગ છે. ત્યારબાદ કારણ છે કે she was lying with fever, તેણી તાવથી પીડાઈ રહી છે. she could not attend the class, તેણી વર્ગમાં જોડાઈ શકી નહીં. તો આ કારણ હતું, એનું પરિણામ આ થયું કે વર્ગમાં જઈ શકી નહીં. વાક્ય છે કે એસ અથવા સિન્સ ઇટ ઇઝ રેનિંગ, જ્યારથી વરસાદ પડી રહ્યો છે, we could not go outside, અમે બહાર જઈ શક્યા નહીં. બરાબર છે. તો વાક્યની શરૂઆત એસ અને સિન્સ થી થાય, પછી કારણ દર્શક વાક્ય હોય અને શું હોય છે? એનું કારણ પ્રમાણેનું પરિણામ હોય છે. બરાબર છે. બીજું એક વાક્ય લખીએ.
જ્યારથી નેહા ગૃહકાર્ય કરી રહી છે જેથી કરીને તેણી શું રમી શકે નહીં, એટલે કે ગૃહકાર્ય કેવું છે વધારે છે, બરાબર છે. તો આ એઝ અને સિન્સ નો શું છે ઉપયોગ ધરાવતું વાક્ય છે. આગળ બીજા ફંક્શન નો ઉપયોગ જોઈએ. તો હવે આપણે બીકોઝ ઓફ નો ઉપયોગ જોઈએ, જેનો અર્થ થાય છે ને કારણે. તો એની વાક્ય રચના જોઈશું. પહેલા વાક્ય રચના પ્રમાણે પહેલા શું આવશે? પરિણામ વત્તા બીકોઝ ઓફ કારણ. તો વચ્ચે આવશે બીકોઝ ઓફ, એની આગળ આવશે પરિણામ અને અહીં આવશે કારણ. તો ઉદાહરણ જોઈશું. પરિણામ શું છે કે આઈ ડોન્ટ લાઈક સમર because of the heat. I don't like summer, મને ઉનાળો ગમતો નથી. because of the heat, ગરમીને લીધે, ગરમીના કારણે. મને ગરમીના કારણે ઉનાળો ગમતો નથી. આ પરિણામ છે. શું પરિણામ છે? ગરમીનું પરિણામ એ છે કે એને ઉનાળો ગમતો નથી. બીજું વાક્ય લખીશું આગળ. એક વાક્ય બીજું લખ્યું છે, ધોની સક્સીડેડ ઇન હિઝ લાઈફ. ધોની એના જીવનમાં સફળ નીવડ્યો. શેના લીધે? બીકોઝ ઓફ હાર્ડ વર્ક, સખત મહેનતના કારણે. ધોની સખત મહેનતના કારણે એના જીવનમાં સફળ નીવડ્યો. મયંક could not study ahead because of poverty. મયંક આગળ અભ્યાસ કરી શક્યો નહીં because of poverty. poverty એટલે ગરીબાઈ. મયંક ગરીબાઈને કારણે આગળ અભ્યાસ કરી શક્યો નહીં. તો આ because of નો ઉપયોગ છે. પાછળનું શબ્દ સમૂહ શું બતાવે છે? કારણ. અને આગળ શું છે? એનું પરિણામ. બરાબર છે. તો હવે આગળ બીજો ટોપિક શીખીએ, એટલે કે બીજો ફંક્શન વર્ડ જોઈએ. તો આપણે હવે બીજા ફંક્શન વર્ડ્સનો ઉપયોગ જોઈએ, જેમાં સૌપ્રથમ ઓઇંગ ટુ. આ ત્રણેય શબ્દોનો અર્થ એક સરખો જ થાય છે. અત્યારે ઓન અકાઉન્ટ ઓફ નો ઉપયોગ જોઈએ. તો વાક્ય રચના જુઓ. વાક્યની શરૂઆત થાય છે ઓન અકાઉન્ટ ઓફ વત્તા કારણ વત્તા પરિણામ. કારણ અને પરિણામ એટલે શું? તો અહીંયા વાક્ય છે ઓન અકાઉન્ટ ઓફ હેવી રેનફોલ. ભારે બરફ વર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા. રસ્તાઓ બંધ હતા. તો ઓન અકાઉન્ટ ઓફ શબ્દ શું છે? કારણ છે. શું છે? તો કે હેવી રેનફોલ. પરિણામ શું થયું? તો કે રોડ વોઝ ક્લોઝ, રસ્તા બંધ થયા હતા. તો આ ઓન અકાઉન્ટ ઓફ નો શું છે? ઉપયોગ છે. બીજું ઉદાહરણ જોઈએ.
ઓન અકાઉન્ટ ઓફ હેવી રેન, ભારે વરસાદને કારણે ધ વોટર ઇઝ એવરીવેર, પાણી બધે જ હતું. અહીંયા આપણે ધ વોટર વોઝ એવરીવેર, પાણી બધે જ હતું. ચારે તરફ શું જોવા મળતું હતું? પાણી. બરાબર છે. આગળ લખીએ બીજું વાક્ય છે ઓન અકાઉન્ટ ઓફ કોરોના વાયરસ ધ સ્કૂલ વર ક્લોઝડ. કોરોના વાયરસના કારણે એટલે કે એના ઉપદ્રવને લીધે શાળાઓ બંધ હતી. બરાબર છે. તો આ ઓન એકાઉન્ટ ઓફ નો ઉપયોગ જોયો. બરાબર છે. આગળ હવે આપણે ઓઇંગ ટુ અને ડ્યુ ટુ નો ઉપયોગ જોઈએ. તો હવે આપણે ઓઇંગ ટુ નો ઉપયોગ જોઈએ. ઓઇંગ ટુ ના ઉપયોગમાં એનો અર્થ આ ઉપર મુજબ જ થાય છે, ના કારણે. તો પહેલા વાક્ય રચના જોઈએ. તો વાક્ય રચના મુજબ છે. સૌપ્રથમ પરિણામ દર્શક વાક્ય આવશે, પછી ઓઇંગ ટુ નો ઉપયોગ અને છેલ્લે કારણ. બરાબર છે. તો ઉદાહરણ લખીએ. The students could not join the school owing to corona virus. વિદ્યાર્થીઓ શાળાએ જઈ શક્યા નહીં, એટલે કે the students could not join the school. વિદ્યાર્થીઓ શાળામાં જોડાઈ શક્યા નહીં. શેના લીધે? તો owing to corona virus, કોરોના વાયરસને લીધે અથવા ને કારણે. આગળ બીજું ઉદાહરણ. વિરલ could not reach the station. વિરલ સ્ટેશને પહોંચી શક્યો નહીં. owing to laziness, આળસુપણાના લીધે એ સ્ટેશને પહોંચી શક્યો નહીં. કેવી આળસ? તો કે ઉઠવાની, તૈયાર થવાની, ચાલવાની, આ બધી આળસને કારણે એ સમયસર સ્ટેશને પહોંચી શક્યો નહીં. એવું આ વાક્ય છે. હજી એક વાક્ય જોઈ લઈએ. રામ ગોટ ગુડ માર્ક્સ. રામે સારા ગુણ મેળવ્યા. owing to his hard work, એના સખત મહેનતના કારણે એને સારા ગુણ મળ્યા. તો આ કારણ છે, આગળનું પરિણામ છે, વચ્ચે શું છે? owing to નો ઉપયોગ. બરાબર છે. તો હવે આપણે due to નો ઉપયોગ જોઈશું. તો હવે due to નો ઉપયોગ જોઈએ. due to નો ઉપયોગ જોઈએ તો પહેલા એની વાક્ય રચના લખીએ. પહેલા પરિણામ વાળું વાક્ય, પછી ડ્યુ ટુ અને છેલ્લે કારણ. તો વાક્ય લખીએ આપણે. My mother can't work. મારી મમ્મી કામ કરી શકતા નથી. So due to her old age, તેની વધુ ઉંમરના
લીધે અથવા કારણે. બરાબર છે. તો આ કારણ છે ઓલ્ડ એજ અને એનું પરિણામ શું છે તો કે તેણી કામ કરી શકતા નથી. બીજું વાક્ય ધોની could not play well due to his age. ધોની could not play well. ધોની સારું રમી શકતો નથી due to his age. તેની ઉંમરના કારણે. કારણ કે શરૂઆતની ઉંમરમાં જેવું પરફોર્મન્સ હતું એ અત્યારે 40 વર્ષની ઉંમરની આજુબાજુ એ આપી શકતો નથી એમ કહેવાય. હજી એક વાક્ય લખી લઈએ. The match is postponed. રમત મુલતવી રખાઈ છે, રોકી રખાઈ છે. Due to heavy rain. ભારે વરસાદના લીધે અથવા કારણે. Due to વચ્ચે છે, આગળનું વાક્ય પરિણામ છે, પાછળનું વાક્ય શું છે કારણ છે. તો આ આપણે શેનો ઉપયોગ જોયો? એડવર્બ ક્લોઝ ઓફ રીઝન તરીકે જે ફંક્શન છે એની લેંગ્વેજ આઇટમનો ઉપયોગ જોયો. જેમાં તમે છેલ્લે શું જોયું? ઓન એકાઉન્ટ ઓફ, ઓઇંગ ટુ, ડ્યુ ટુ. એના પહેલા તમે બીકોઝ ઓફ, સિન્સ અને એઝ નો ઉપયોગ જોયો. આ દરેક લેંગ્વેજ આઇટમ કારણદર્શક લેંગ્વેજ આઇટમ તરીકે ઓળખાય છે. બરાબર છે. તો હવે આપણે ફરી મળીશું નવા વિડીયોમાં. ચાલો, જય હિન્દ.